કમલેશભાઈ આહિર, ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ। આ લગભગ 4-5 દિવસથી આ એક વિષય બન્યો હતો કે જે મોટા પ્રમાણમાં ગૌ તસ્કરો દ્વારા મોટા પ્રમાણમાં ગૌ હત્યા કરવામાં આવી એવી જાણકારી મળેલી હતી। હકીકત તેના અનુસંધાને આપણે માલધારીને મળીને યોગ્ય કાર્યવાહી થાય તેના અનુસંધાને પોલીસ સ્ટેશને ફરિયાદ પણ કરાવી છે અને અત્યારે મામલતદાર ઓફિસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા અને માલધારી સમાજ અને સમગ્ર હિન્દુ સમાજના અગ્રણી આગેવાનો કાર્યકર્તા ભાઈઓ મામલતદાર ઓફિસે એક માંગ સાથે બધા આવેદનપત્ર દેવા આવ્યા હતા। માંગ એવી છે કે એ વિસ્તારમાં જે જંગલ વિસ્તાર છે એ વિસ્તારમાં લગભગ 5-6 વર્ષથી આ મોટા પ્રમાણમાં જીવ હત્યા થાય છે અને હકીકતમાં તો અત્યારે વાસ્તવિકમાં અંદાજિત 70 થી 80 ગાયો કતલ થઈ ગયેલી હોય, જે ગૌ માતાની હત્યા કરેલી હોય એ હકીકતમાં યોગ્ય નથી। આની તટસ્થ તપાસ થાય અને યોગ્ય જે પણ કોઈ ગુનેગાર હોય એને યોગ્ય રીતે સજા થાય। એક દાખલો બેહારવામાં આવે કે બીજા કોઈ પણ આવા કૃત્યુ કરતા પણ વિચારે અને આવા કૃત્યુ કરતા પણ 10 વખત વિચારે કે આવું કૃત્યુ ના કરાય, જેનાથી અત્યારે જે માલધારી સમાજ, હિન્દુ સમાજની જે લાગણીને ઠેસ પહોંચાડવાનું કાર્ય કર્યું છે, જે જાહેરમાં આવી રીતે જે મોઢા અને ગૌવંશને જે કાપીને, ગૌ માતાને કાપીને અને અવશેષો જે નાખવામાં આવ્યા છે, એવા અવશેષો અત્યારે પણ જે અંજિયાસર જે વાડી જે વાંઢું છે એ વિસ્તારમાં પણ દુનિયાના ગૌ અવશેષ પડ્યા છે। તો હકીકતમાં કેટલા ટાઈમથી હાલતું હોય છે અને કેટલી ગૌ માતાની હત્યા થઈ રહી છે અને અવારનવાર અમે ગૌ હત્યાના ગુના પણ દાખલ કરેલા છે। અંજિયાસરમાંથી નાના મોર પણ અમે 2 બળદિયા ને ગાયોને અમે કાઢી આવ્યા હતા, જે કતલ કરવાના ઈરાદે લઈ ગયા હતા। એ પણ ગુનો આપણે માળિયા પોલીસ સ્ટેશનમાં નાના મોર પણ દાખલ કરાવેલો જ છે અને હકીકતમાં અત્યારે જે ધાંગધ્રાના પીપરાડા ગામ છે એ ગામના વતની છે માલધારી સમાજના, એની 50 ગાયો હજી ગુમસુદા છે। તો હકીકતમાં આમાં યોગ્ય તપાસ થાય ને આમાં જેટલી પણ ગૌ માતાના હત્યા થયા છે એ લોકો આરોપીને તાત્કાલિકના ધોરણે કડકમાં કડક સજા કરવા આવે એવી મારી માંગ છે।